રાજકોટની ધરા પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો છે. લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતીક સમાન કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના દાયકાપૂર્તિ મહોત્સવના ઉપલક્ષમાં રાજકોટમાં એક ભવ્ય રથ પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે જ્યારે મા ખોડલના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત હજારો ભક્તો જય ખોડલના નાદથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ 10 વર્ષની આ ઐતિહાસિક સિદ્ધિ લેઉવા પટેલ સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે. આ રથ પ્રસ્થાન સાથે જ આગામી દિવસોમાં યોજાનારા વિવિધ ધાર્મિક, સેવાકીય અને સમાજને જોડતા કાર્યક્રમોનો પણ શુભારંભ થયો છે. કાર્યક્રમના સ્થળે સમાજના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મા ખોડલના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા હતા. આ રથ હવે સમગ્ર પંથકમાં ભ્રમણ કરીને સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ ફેલાવશે. તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે. 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે મારા જગ્યાએ. સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા. હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી.